श्री सीताराम सरयू घाट चैनल द्वारा आप सब धर्म प्रेमी और शक्ति उपासक भाई बहनों ने मारा जय माताजी जय सियाराम। जय माताजी कहेવાનો आध्यात्मिक अर्थ શું થાય છે વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું। તો જય માતાજી પંચાક્ષર મંત્ર કહેવાય છે। સંપૂર્ણ માતાજીઓનો એક સાબર મંત્ર જો કોઈ હોય તો એને જય માતાજી કહેવામાં આવે છે। જય માતાજી કહેવાથી એમાં સંપૂર્ણ માતાજીઓનું નામ સમાવેશ થઈ જાય છે। એક વખત જય માતાજી બોલવાથી એમાં 9 લાખ માતાજીઓનો સમાવેશ થઈ જાય છે। વિશેષ કરીને આ પૃથ્વી પર ક્ષત્રિયો અને ચારણો જગદંબાના વધારે ઉપાસકો જોવા મળે છે, જેઓ પરસ્પર જય માતાજી કહીને આધ્યાત્મિક સ્વરૂપના દર્શન પણ કરાવે છે। આ સંસારમાં ભગવાન કરતાં માતાજીના ઉપાસકો વધારે જોવા મળે છે। એવું આધ્યાત્મિક કારણ છે કે ભગવાન કરતાં માતાજીની કૃપા ભક્તો પર વિશેષ હોય છે। માતાજી હાલતા ચાલતા ભક્તો પર કૃપા કરે છે, ભક્તોના સંપૂર્ણ કામ પરિપૂર્ણ કરે છે। માટે આ પૃથ્વી પર માતાજીનો ઉપાસક વધારે હોય છે। આ પૃથ્વી પર નહીં, સ્વર્ગમાં પણ માતાજીની અસીમ કૃપા રહેલી છે દેવતાઓ પર। જ્યારે જ્યારે દેવતાઓ ઉપર સંકટ આવે છે ત્યારે દેવતાઓના શત્રુ રાક્ષસોને મારવા માટે માતાજીએ અનેક સ્વરૂપો ધારણ કર્યા છે। આપણા જેવા ગ્રહસ્થી જીવાત્મા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય એ હેતુથી માતાજીની પૂજા અને ઉપાસના ભક્તિ વિશેષ કરવી જોઈએ। માની મમતાને નિહાળવા માટે ભગવાને પણ માના ગર્ભ દ્વારા માના પેટે અવતાર ધારણ કર્યો હતો। માની કૃપા સ્નેહ જોઈને ભગવાન પણ પીગળી ગયા હતા, ભગવાન પણ કરુણાથી સ્તબ્ધ થઈ ગયા હતા। પરમાત્માને પણ માની મમતા પ્રાપ્ત કરવા માટે કૌશલ્યાજી દેવકીજી અદિતિ જેવી માતાઓના તે અવતાર ધારણ કર્યા હતા। શક્તિ માતાજી કે જગદંબા જે કહો તે ખૂબ મૂળ તત્વ તો નારી સ્વરૂપ કહેવામાં આવે છે। ભગવાન બ્રહ્માજીએ ઘણી મોટી જવાબદારી સાથે નારી વર્ગની રચના કરી છે, સ્ત્રી વર્ગની રચના કરી છે। માટે દરેક આધ્યાત્મિક પુરુષોએ નારી વર્ગના 3 આધ્યાત્મિક સ્વરૂપો જેવા કે કન્યા, પુત્રી, પત્નીને માતા વિશે સમદ્રષ્ટિ, સમભાવ અને સદવિચાર રાખવો જોઈએ એમના પ્રત્યે। શાસ્ત્રો પુરાણોમાં આધ્યાત્મિક ઉદાહરણ લઈએ તો મહારાજ દશરથજીએ પોતાની પુત્રી શાંતા પ્રત્યે વિશેષ આધ્યાત્મિક પ્રેમ હતો। ભગવાન રામદેવજીને પણ પોતાની બહેન સગુણા વિશે મોટો આધ્યાત્મિક પ્રેમ હતો, ઘણો આધ્યાત્મિક પ્રેમ હતો। એ પ્રમાણે ભગવાન રામચંદ્રજીએ પોતાની માતા કૌશલ્યાજી, સુમિત્રાજી, કૈકેયજી વિશે આધ્યાત્મિક પ્રેમ હતો। એવો આધ્યાત્મિક ભાવ અને પ્રેમ આપણામાં હોવો જોઈએ, તો જ માતાજીની જગદંબાની સાચી આપણે સેવા કરીએ છીએ, સાચા ઉપાસક છીએ ત્યારે સાર્થક ગણાશે। પુત્રી, પત્ની અને માતા એ 3 સ્વરૂપ આધ્યાત્મિક કહેવામાં આવે છે। આપણે સૌ જગદંબા માતાજીની ઉપાસના, પૂજા અને ભક્તિ કરીએ છીએ, પણ સારી વાત છે, પરંતુ માતાજીની પૂજા, ઉપાસના અને ભક્તિ વધારે સાર્થક ત્યારે કહેવાશે જ્યારે આપણે સહુ પુત્રી કે માતા પ્રત્યે આદર ભાવ રાખીશું, સન્માનની ભાવના રાખીશું, એમના વિશે આપણો પૂજાનો ભાવ હશે, પૂજનીય ભાવ હશે, ત્યારે જ આપણે સાચી જગદંબાને ઉપાસક કહેવાઈશું, તો જગદંબાના સાચા ઉપાસક આપણે કહેવાઈશું। દરેક ધર્મપ્રેમી પુરુષોએ જ્ઞાનની દ્રષ્ટિએ વિચારવાનું રહેશે કે આપણાથી જો કોઈ નાની હોય તો એને કન્યા તરીકે સમજવી, પુત્રી તરીકે સમજવી જોઈએ। આપણા જેટલી ઉંમર હોય, સરખી ઉંમર એટલે કે સમવયસ્ક ઉંમર હોય તો એને બહેન માનવી જોઈએ। આપણાથી મોટા હોય તો એને માતાનો દરજ્જો આપવો જોઈએ, પૂજ્ય ભાવ રાખવો જોઈએ। એ પ્રમાણે વર્તમાન સમયમાં નારી વર્ગની પ્રત્યેક પવિત્રતા જળવાઈ રહેશે, એ માટે આપણે આવું સાત્વિક કર્મ કરવું જોઈએ, જરૂર છે। સંપૂર્ણ સંસારનું અસ્તિત્વ તો આધ્યાત્મિક સ્ત્રી ઉપર અવલંબે છે, પણ નારી વર્ગની સાથે સાથે પુરુષોએ પણ આધ્યાત્મિક બનવું જોઈએ। આ સંસારમાં સ્ત્રી અને પુરુષ આધ્યાત્મિક હશે તો જ એમના વંશમાં આવનાર બાળકો, સંતાનો પણ આધ્યાત્મિક હશે। પુરુષ જ્ઞાની હશે અને સ્ત્રી ભક્તિ સ્વરૂપા હશે તો જ પરમાત્માને પણ એવા સદગૃહી દંપતીને ત્યાં ભગવાનને અવતાર લેવાની ઈચ્છા થાય છે। જ્યારે દશરથજી જ્ઞાની સ્વરૂપ હતા અને માતા કૌશલ્યાજી ભક્તિ સ્વરૂપા હતા, ત્યારે પરિપૂર્ણ પરમાત્મા રામચંદ્રજીએ તેમના વંશમાં અવતાર લીધો હતો, તેમના ઘરે અવતાર લીધો હતો। એ પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ દરેક સ્ત્રીઓના જીવનમાં ઉતરે એવું ખ્યાલ રાખવો જોઈએ। નારી વર્ગ ધારે તો પોતાના આધ્યાત્મિક જીવન દ્વારા પોતાને કુળ સહિત પોતાના પતિ સાથે અને પોતાના વંશને પણ ઉજાગર કરી શકે છે। આપણે નારી વર્ગમાં એ આધ્યાત્મિક દ્રષ્ટિ દ્વારા આ ભાવ કેળવવો પડશે। નારી ધારે તો નારાયણી પણ થઈ શકે છે, કહેવામાં આવે છે। એમનું જીવન વાસનામય નહીં પણ ઉપાસનામય હોય તો, આધ્યાત્મિક હોય તો। આધ્યાત્મિક સ્નેહ ઉપાસનાનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે, કારણ કે બધા જ આશ્રમોનું મૂળ તો નારી વર્ગ છે, સ્ત્રી છે, માતા છે। જો સંસારમાં સ્ત્રીનું સ્થાન ન હોય તો સંસારને પણ અધૂરો કહેવામાં આવે છે। મોટા મોટા ઋષિમુનિઓ અને મોટા મોટા સંન્યાસીઓ પણ
ગ્રહસ્થીને ત્યાં ભિક્ષા માટે આવે છે. કોઈ પણ સાધુ સજ્જન વિરક્ત સંન્યાસી કે સિદ્ધ પુરુષ હોય પણ તો એનો આધાર તો ગ્રહસ્થી હોય છે. માટે ગ્રહસ્થાશ્રમનું શ્રેષ્ઠ મોટું સ્થાન કહેવામાં આવે છે. ધન્ય છે એવી માતાઓને કે જેમણે પોતાના પુત્રોને શૂરવીર, દાનવીર, ભક્ત અને ધર્મપ્રાણ બનાવે છે. આ સંસારમાં જો જીવાત્માનો પ્રથમ જો કોઈ ગુરુ હોય, કોઈ સદગુરુ હોય તો એને માતા કહેવામાં આવે છે. કારણ કે એને શૂરવીર, દાનવીર અને ભક્ત બનાવતાનું માતા છે. જેમ કે માતા જીજાજીએ શૂરવીર એવા છત્રપતિ શિવાજીને જન્મ આપ્યો હતો. માતા કુંતાજીએ દાનવીર એવા કર્ણને જન્મ આપ્યો હતો. રાજસ્થાનમાં જયવંતાબાઈએ મહારાણા પ્રતાપને જન્મ આપ્યો હતો. ધન્ય છે એવી માતાઓને. આપણા હિન્દુ રાષ્ટ્રની અને હિન્દુ ધર્મની પ્રથમ રક્ષા કરનાર કોઈ હોય તો તે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપજી છે. માતા અંજનાજીએ પરમ ભક્ત હનુમાનજીને જન્મ આપ્યો હતો. માટે આ જગતમાં સ્ત્રી સ્વરૂપ જગદંબાનું સ્થાન બહુ મોટું કહેવામાં આવે છે. આ નારી મૂળ તત્વ સ્વરૂપ જગદંબાની સ્તુતિ કરીએ. માહેશ્વરી વૃષારૂઢા કૌમાર શિખી વાહના લક્ષ્મી પદ્માસના દેવી પદ્માસા હરિપ્રિયા શ્વેતરૂપધરા દેવી ઈશ્વરી વૃષવાહના બ્રાહ્મી હંસ સમારૂઢા સર્વાભરણ ભૂષિતા. માતાજીની સ્તુતિ છે, દરેક ભાઈ બહેનોએ કરવી જોઈએ. મારે દરેક ભાઈ બહેનોને સવિનય વિનંતી છે કે જો ભગવાને આપણને સંપત્તિ આપી હોય, ભગવાને આપણને સંપદા આપી હોય તો ધર્મના એક ભાગ રૂપે કોઈ કન્યાનું દાન કરવું, કન્યાદાન કરવું, કોઈ પુત્રી કે બહેનને ભણાવવા માટે આર્થિક રીતે સહાય થવું જોઈએ. વૃદ્ધાવસ્થા પણ માતાઓને આર્થિક રીતે સહાય થવું જોઈએ. સમાજમાં આવા ઉત્તમ દાખલા પૂરા પાડવા માટે આપણે સૌએ સહાયરૂપ થવું જોઈએ. આ બધા સત્કર્મ છે. આ માતાજીની સાચી સેવા તો આજ કહેવામાં આવે છે. ત્યારે આપણે સૌ વિશેષ કરીને યુવા વર્ગોને મારી અપીલ છે કે નારી વર્ગના ઉત્થાન માટે અને નારી વર્ગની સુરક્ષા માટે પહેલ કરીએ તો જ આ સમાજમાં સંપૂર્ણ દૃષ્ટિકોણ આધ્યાત્મિક બનશે અને સ્ત્રી સ્વરૂપે સ્ત્રી પ્રત્યે સન્માનની ભાવના રહેશે. આ પ્રકારનો વિનય, વિવેક, જ્ઞાન અને સત્સંગ સૌ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને પ્રાપ્ત થાય એ હેતુથી અમારી આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. જય સિયારામ, જય માતાજી.